સ્વજનો અને મિત્રો. આમ તો મારી બા લીલાવતીબેન પાસેથી સાંભળેલી થોડીક કહેવતો જે મને ખૂબ ગમે છે, એની એક વાત અગાઉ કરેલી. આજે ફરીથી બે ત્રણ કહેવતો મને યાદ આવી છે અને એ કહેવતો બહુ મૂલ્યવાન છે. મારા જીવનમાં એ મહામંત્ર જેવી અણમોલ છે, એની વાત કરવી છે. પણ એ પહેલાં આપણા રોજબરોજના વ્યવહારમાં, બોલવામાં અને લખવામાં આપણે એક ભૂલ બહુ સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. એ તરફ મારે આપનું ધ્યાન દોરવું છે. ઘણી વખત આપણે એવું વાક્ય બોલતા હોઈએ છીએ કે વર્ગમાં બેઠેલા દરેક વિદ્યાર્થીઓ ઊભા થાય, અથવા ગુજરાત રાજ્યના પ્રત્યેક શહેરોને હવેથી આ સુવિધા ઉપલબ્ધ થશે. અહીં દરેક અને પ્રત્યેક જે શબ્દ છે એ વ્યક્તિ સૂચક છે, સમૂહ સૂચક નથી. એટલે જ્યારે દરેક અથવા પ્રત્યેક શબ્દનો પ્રયોગ કર્યો હોય ત્યારે પાછળ કર્મને બહુવચનમાં ન લેવાય. એટલે કે દરેક વિદ્યાર્થી ઊભો થાય એમ કહેવું જોઈએ, દરેક વિદ્યાર્થીઓ ઊભા થાય એમ નહીં. દરેક શહેરને આ સુવિધા મળશે એમ કહેવાય, દરેક શહેરોને આ સુવિધા મળશે, પ્રત્યેક શહેરોને આ સુવિધા મળશે એમ ન કહેવાય. તો જ્યારે પણ આપણે આ વાત કરીએ ત્યારે દરેક અને પ્રત્યેક શબ્દ વાપરીએ ત્યારે એનો યોગ્ય ઉપયોગ કરીએ. હા, જો બહુવચનમાં કહેવું હોય તો સઘળા શહેરો અથવા તમામ વિદ્યાર્થીઓ, આ રીતે વાત કરવી જોઈએ. ઠીક છે. હવે જે બે ત્રણ કહેવતોની મારે વાત કરવી હતી, એમાં એક કહેવત એવી હતી કે મણનું માથું જજો પણ નવટાંકનું નાક ન જજો. મણ એ આજની પેઢીને કદાચ ખબર ન હોય, 20 કિલો એટલે એક મણ કહેવાય, અને નવટાંક એટલે લગભગ 50 ગ્રામ. મણનું માથું ભલે જાય એટલે મરી જવું પડે તો મરી જવાનું, પણ નવટાંકનું નાક ન જવા દેવાય. નાક એ પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આબરૂહીન બનીને સમાજમાં જીવવું એના કરતાં મૃત્યુ બહેતર છે. એટલે મણનું માથું ભલે જાય પણ નવટાંકનું નાક ન જવું જોઈએ. આવી એક કહેવત મને બહુ ગમી છે અને મેં તો બને ત્યાં સુધી જીવનમાં એનો ઉપયોગ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. એક કહેવત એવી પણ હતી કે બુંદ સે બિગડી હોજ સે સુધરે નહીં. બુંદ એટલે પાણીનું એક ટીમ્પું જે હોય એવું ટીમ્પું, બુંદ. એ નાનકડા બુંદને કારણે આપણી આબરૂ ગઈ હોય તો પછી આખો હોજ ભરાવવાથી પણ એ આબરૂ પાછી આવતી નથી. આ એમને એમ નહીં સમજાય. હું તમને એના માટેની જે દ્રષ્ટાંત કથા છે એ કહું. એક વખત અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા અને ત્યાં અત્તર વેચવાવાળો આવ્યો. અત્તર એટલે પરફ્યુમ, અને એ બહુ કિંમતી પરફ્યુમ હતું. એ જ્યારે અકબર બાદશાહને પરફ્યુમ બતાવતો હતો ત્યારે એમાંથી એક બુંદ ટીમ્પું નીચે પડી ગયું. એટલે અકબર બાદશાહે જોયું કે આ તો બહુ અણમોલ અને કિંમતી અત્તર છે અને આવી રીતે વેસ્ટ જાય એ સારું નહીં. એટલે એણે તરત આંગળી વડે લૂછી અને પોતાના કપડા પર લગાવી દીધું. આ જોઈને દરબારીઓ બધા બહુ હસી પડ્યા. પછી જ્યારે અત્તરવાળો ગયો અને બિરબલે અકબરને કહ્યું કે મહારાજ, તમે બહુ મોટી ભૂલ કરી. એક નાનકડા બુંદ માટે તમે કેટલા કંજૂસ છો એવી છાપ ઊભી થઈ ગઈ. દરબારીઓ કેવા હસી પડ્યા હતા. અકબરને પણ લાગ્યું કે હવે આ ભૂલ સુધારવી જોઈએ. એટલે એણે બિરબલને કહ્યું કે કામ કરો, આવતીકાલે આપણા રાજમહેલની બહાર એક બહુ મોટો હોજ છે, કુંડ છે, એની અંદર આ અત્તર ભરાવી દો અને નગરજનોને કહી દો કે રાજા તરફથી બધાને ભેટમાં જેટલું જોઈએ એટલું અત્તર લઈ જાય. એટલે લોકોને ખબર પડશે કે રાજા કંજૂસ નથી, ઉદાર છે. અકબર ઉદાર કેટલો છે એની ખબર પડશે લોકોને. એટલે બિરબલ હસી પડ્યો અને એણે કહ્યું કે મહારાજ, હવે એ તો શક્ય નથી. બુંદ સે બિગડી હોજ સે સુધરે નહીં. એક નાનકડી ભૂલને કારણે આપણી આબરૂ ગઈ છે. હવે એને સુધારવા માટે લાખ પ્રયત્નો કરીએ, ગમે તેટલા ઉધામા કરીએ, એ સુધરે નહીં. ભૂલને કારણે આપણી આબરૂ જોખમાતી હોય એ સ્વાભાવિક છે. હવે એને સુધારવી હોય તો જીવનમાં બહુ તપસ્યા કરવી પડે, અને છતાંય આબરૂ, ગયેલી આબરૂ પાછી આવશે કે નહીં એની કોઈ ગેરંટી હોતી નથી. તો આવી નાની નાની વાતો જીવનમાં ઉપયોગી થતી હોય છે, અને એવી મને એ કહેવતો બહુ ગમતી. એક એવી જ એક કહેવત હતી કે ભસવું અને લોટ ફાંકવો આ બે એક સાથે ન થાય. આમ તો આ કૂતરા માટેની વાત છે, એ ભસતું હોય છે, પણ એક સાથે બે ક્રિયાઓ, એટલે ભસવાનું કામ પણ કરવું છે અને લોટ પણ ફાંકવો છે. તો એક સાથે બે ગમતા કામ, બે ગમતી પરિસ્થિતિઓ આપણને મળે એવી અપેક્ષા રાખીએ તો એ દરેક વખતે શક્ય ન બને. ક્યારેક બની પણ જાય, પરંતુ
આપણે બંને બાજુથી લાડવો ખાવા ઈચ્છતા હોઈએ, બંને બાજુથી આપણી ફેવરનું પરિણામ ઈચ્છતા હોઈએ, તો એવું પણ બને કે બંને બાજુથી નુકસાન વેઠવું પડે. તો આ સાવધાની રાખવા માટે આવી કહેવત કહેવાતી કે ભસવું અને લોટ ફાંકવો એ બંને એકસાથે ન થઈ શકે. આ કેટલા બધા અનુભવોનો સાર છે એમાં. માત્ર ઘણા બધા અનુભવો નહીં, ઘણા બધા વર્ષોનો અનુભવ આ એક કહેવતમાં સંકળાયેલો છે. આવી કહેવતો આપણા જીવનમાં ખૂબ ઉપયોગી બનતી હોય છે અને સંઘર્ષની ક્ષણોમાં એ ખૂબ માર્ગદર્શક બનતી હોય છે. એટલે તમારા સુધી પહોંચાડવાની લાલચ રોકી શક્યો નથી. ફરીથી મળીશું અને વારંવાર મળીશું. આજે રજા આપો. આભાર.